સાંભળે કે હા બોલો ને. આ ખેતરમાં આપણા ભીંડા તો બરાબર થયા, પણ બાજુના ખેતરમાં આપણે તલ નાખી દઈએ હવે. હા ચાલે ને? ને આ વરે જો ભીંડાનો ભાવ સારો રહ્યા ને રમીલા, આવતા વરે આપણે 2 માળનો બંગલો ઠોકી જ નાખું. અરે તમે આ ખોટા સપના જોવાનું બંધ કરો. આ માર્કેટ વાળા આપણા ભીંડાનો ભાવ કઈ આપે નહીં ને થોડા ઘણા પૈસા આવતા છે તે તો દવાને ખાતરમાં જ પૂરા થઈ જતા છે ને 2 મણ ભીંડા જાય છે તેમાં શું તમે બંગલો બાંધી લેવાના? વાત તો તારી સાચી છે રમીલા. 2 મણ ભીંડા નીકળે એમાં 10 કિલો તો તારા જેવા જ નીકળે. હે મારા જેવા એટલે કેવા? અરે તારા જેવા જ તો વાકા. 10 કિલો મારા જેવા વાકા ને તો બાકીના 30 કિલો તમારા જેવા. હે મારા જેવા એટલે કેવા? તમારા જેવા જ તો હલકા. હે ચાલ ચાલ જલ્દી તોડ, પછી હરાજીનો ટાઈમ થઈ જાય. ને ટીમલો ક્યાં ગયો? હજુ દેખાયો નહીં ને. નહીં ડોબા ઉઠ. તારી તો જોની ડોબા પાસે સપનામાં હસતો છે. ઉભો રહે એને બતાવું હું હમણાં. ઉઠને ઉઠની ડોબા 11 વાગવાના ખબર પડે કે નહીં? અમે તો ખેતરમાં ભીંડા તોડીને ભીંડાની જેમ થઈ ગયા ને તું અહીંયા આરામથી ઊંઘ્યા કરતો છે. ઉઠ. ઓ ટીમલા ચાલ, કોલેજ બાજુ લાઈન મારવા જવાના. હે કા જવાના? અરે ડુલા કાકા, એ તો મારા પપ્પાએ છે ને યુરિયા ખાતર લેવા હારું મોકલેલો હતો ને યુરિયા ખાતર વાળાને તો લાઈન બહુ લાંબી રહી ને એટલે ટીમલાને લાઈનમાં રહેવા હારું બોલાવતો હતો. હા તમે બંને વધારે પડતા જ હોશિયાર થઈ ગયેલા છે કે? ચાલો. તારા બરે ભીંડા કર્યા ને તારે તો રાત્રે 3 વાગ્યા સુધી લગનમાં નાચવાનું ને 12 વાગે ઉઠવાનું. ભણવામાં તો નહીં ધ્યાન આપ્યું પણ ખેતીમાં તો ધ્યાન આપ. અરે રેવા દેવ ને, તમે પણ શું એને ખીજવાયા કરતા છે? અરે શું રેવા દેમ, તું તો બોલતી જ નહીં. કાલથી જો વગર આમંત્રણે જો બીજાના લગનમાં ગયેલા છે ને નાચવા, તો ઘરે તમારી બંનેની બેન્ડ વગાડીને બંને જણને નાગી ડાન્સ કરાવવા. એટલું યાદ રાખજો તમે બંને. ડુલા કાકા, ટીમલાની પણ હવે ઉંમર થઈ ગયેલી છે તો એને પણ લગ્ન કરાવી દેવની હવે. અરે મેં તો વિચારતો શું, આ ડોબાને પોરી કોણ આપે હે? જોને આ ડોબાને કઈ ઠેકાણું નહીં મળે. એવું શું બોલ્યા કરતા છે? મળશે જ કે મારા છોકરાને છોકરી? હા હા, અરે ડુલા કાકા, આજકાલના છોકરાઓ તો જાતે જ છોકરી હોધી કાઢે, બરાબર ને રમીલા કાકી? હા હા તે જ ને. ટીમલા તો તું એ કોઈ છોકરી હોધી જ કાઢ્યો હે. અરે ભાઈ તું ચૂપ રે ની. હોદી હું કાઢે? હોદી બોધી જો કાઢે તો મારી મારીને ભીંડાની જેમ વાકો ની કરી નાખું. અરે આ કોનો ફોન આવતો છે? આ કંપની વાળા બી બહુ નવરા પડી જાય યાર. અરે યાર. અરે ટીમલા, એકવાર ફોન કટ કરે તો બી કંપની વાળા પાછા ફોન કરતા છે લાગે. અરે ભાઈ ચૂપ રે ની, આજે માર ખવડાવીને જ રહેવાનો છે તું મને. ચૂપ રે. હા પેટમાં થોડી ગડબડ જેવી લાગતી છે, મેં આવ્યો બાથરૂમ જઈને. હા જલ્દી જા ને જલ્દી આવજે. એ પેલી બાજુ હેડી માં નહીં જતા, દીપડા ફરતા છે. હેલો. શું હલો? ફોન કેમ કટ કર્યા મારા? અરે જમકુડી જવા દે ની વાત. આજે તો પપ્પા ભીંડા તોડવા માટે લઈને આવ્યા છે ને બરાબર ખખડાવ્યો મને. મમ્મી ને પપ્પા બંને જ છે ને એટલે મેં ફોન કટ કરતો હતો. બોલ ને શું કહેતી હતી? કઈ નહીં, આજે મેં કેટલી ખુશ હતી. તમારા માટે કેટલું મસ્ત સરપ્રાઈઝ હતું, પણ તમે કોલ કટ કરીને મારું બધું મૂડ ખરાબ કરી દીધું. અરે સોરી ને જમકુડી, બોલ ને શું કહેવાની હતી? આજે મેં ફ્રી જ છું તો આપણે 12 વાગ્યાના શોમાં મૂવી જોવા જશું. તમે 12 વાગે એટલે આવી જ જજો. અરે 12 ની, મેં 11 વાગ્યાનો પહોંચી જવા, હે ને? સારું ચાલ બાય, લવ યુ. ચાલ રમલી, ઉતાવળ કરજે, પછી છે ને હરાજીનો ટાઈમ થઈ જાય. ને વાકા કા ના ખાય વાકા, રાસ અલગ કર ને કલીમાલ અલગ કર, પછી હરાજીમાં છે ને રિજેક્ટ કરે રિજેક્ટ. તમને અહીંયા ઘર બેઠા ની સમજ પડે, માર્કેટમાં આવે ને તો ખબર પડે એ લોકોના કેટલા નાટક રહી છે. અરે ઉભા રે. ક્યાં નીકળી પડ્યા તમે? અરે પપ્પા વ્યારા જવાના છે, થોડું કામ છે અમારું. ले आओ भीड़ा लेता जाओ।
ને હરાજીમાં મૂકજો, હરાજીમાં ડાયરેક્ટ નહીં આપી આવતા. અરે પપ્પા અમારું કામ છે, કીધું તો ખરું અરે તમને. ઈધો લઈ જાને તો અહીંયા લંબાવી દેવા જો. લઈ જા. બેસ જા વીરુ, બરાબર પકડ્યું ને. એ ઓય હાંભળ, ગાડી મોતરીને દવા લેતા આવજે. અરે વીરુ, મારે યાર આજે જમકુડીને મળવા જવાનું છે ને આ પપ્પાએ ભીંડા ફેરવી દીધા. બોલ, હવે 12 વાગે મૂવી જોવા જવાના, 2 વાગે હરાજી થાય. હવે કરું હું? બાપાને કહેતા શું KTM લઈ આપે એમ, ખટારો લઈને રખડવાનું મારે. चल भाई 600 रुपया डायरेक्ट में आवा दे चल चल શું કરે ટીમલા, ડાયરેક્ટમાં 600 રૂપિયા છે આપી દે. હા ચાલ આપી જ દે, એમ બી ઉતાવળ જ છે આપણાને. ચાલ. સાલો ટીમલો, આખો દિવસ મને ભીંડા તોડાવ્યા ને પિક્ચર જોવા એકલો નીકળી ગયો. છોકરી આવી એટલે દોસ્તારને ભૂલી ગયો. આવા દે એને કાઢું. કેવું લાગ્યું જમકુડી મૂવી? બહુ મસ્ત હતું, મજા આવી ગઈ. ઓ વાવ, અહીંયા તો ગેમ ઝોન પણ છે. ચાલો મારે ગેમ રમવું છે. સારું ચાલ. બાય બાય. પપ્પા, ઓ પપ્પા, આ કેરેટ લઈ જાઓ, મેં આ વીરુને મૂકવા જ્યાં જ કરવાનો છું. કેમ બહુ વાર લાગી? આટલી વાર લાગે કે ભીંડા વેચતા? કેમ આટલું મોડું થયું? અરે પપ્પા જવા દો ની વાત, આજે થોડું મોડું થઈ ગયું. આ લેવ 300 રૂપિયા. હે 300? કેમ આટલા જ? અરે 600 રૂપિયા મણ ભીંડાનો ભાવ હતો, આપણા મણ ભીંડા થયા તો 600 રૂપિયા આવ્યા, એમાંથી 300 રૂપિયા મેં વાપર્યા, ના 300 તમારા. અરે રમણનો ફોન આવેલો. રમણ તો કહેતો હતો કે હરાજીમાં 1000 રૂપિયા પડ્યા છે, તો તે કર્યું હું ભીંડાનું? અરે તો ભીંડા વેચીને 600 જ રૂપિયા આવ્યા, તો 600 ભાવ આપ્યો તો. સાચું બોલજે તું, ડાયરેક્ટ આપી આવ્યો ને હીરો? તું સાચું બોલજે. હા, ડાયરેક્ટ ભીંડા આપ્યા ને? અરે ઢુલા કાકા, મેં ટીમલાને કીધું હરાજીમાં મૂકે પણ એને ડાયરેક્ટ જ આપી દીધા. રમલે, ઓ રમલે, અરે શું થયું? આ જોન તારા પોયરા મને રોડ પર લાવી દેવાનો છે, રોડ પર. પણ થયું શું? એ તો કેમ? અરે થવાને હું, આ જોની આ ડોબા કઈને મોકલેલા કે હરાજીમાં મૂકજે ભીંડા, એ ડાયરેક્ટ વેચીને આવ્યા. આજે તો એના ગાભા કર નાખું. અરે રહેવા દે, નહીં મારતા. અરે નહીં મારતા. તો મિત્રો, આ વિડિયો સ્પેશિયલી આપણા ખેડૂત મિત્રો તરફથી હતો. આપણા ખેડૂતો ખૂબ મહેનત કરતા હોય છે, ખૂબ પરિશ્રમ કરતા હોય છે, રાત દિવસ એક કરી દેતા હોય છે, પણ એ લોકોના ફેસ પરથી કોઈ દિવસ સ્માઇલ જતી નથી. તો એ જ વસ્તુ અમે લોકોએ આ વિડીયોમાં દર્શાવ્યું છે કે એ લોકો હસી મજાક કરતા કરતા ખૂબ મહેનત કરતા હોય છે, ત્યારે આપણા ઘરે ખાવાનું પહોંચે છે, અનાજ પહોંચે છે. તો મિત્રો, તમે પણ આ વાતમાં સહેમત હોવ અને આપણા ખેડૂત મિત્રોની વેલ્યુ કરતા હોવ તો કોમેન્ટમાં યસ લખીને જરૂરથી જણાવજો અને આપણી બ્લોગર બાબા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી તમને હસાવવાની અને મનોરંજન પૂરી પાડવાની જવાબદારી અમારી. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. મળીશું પાછા આવા જ ધમાકેદાર વિડીયો સાથે. બાય બાય.